આજે આપણે આ ટી શર્ટમાંથી એક સરસ મજાનું પર્સ બનાવવાનું છે. તમે જોઈ શકો આ ડિઝાઇન રહી આપણે લઈ લેવાની છે. એના માટે આપણે પહેલાં બાયું અહીંથી કાઢી નાખશું. બાયું તમે સિલાઈ ખોલીને પણ લઈ શકો છો. આમ અહીંયા ગળું છે એટલે અહીંમાંથી લેવાનું છે. અહીંથી 15 ઇંચ લઈ લઈએ. અહીંથી મેં 15 ઇંચ લઈ લીધું છે. હવે અહીંયા પણ આપણે 15 ઇંચ આ રીતનું બીજે 15 ઇંચ નિશાન મૂકીને આ રીતનું નિશાન કરી નાખવાનું. આડું આપણે લેવાનું છે 13 ઇંચ. આ 13 ઇંચ આ રીતનું 13 ઇંચનું નિશાન કરવાનું છે. બે બાજુ 13 ઇંચનું નિશાન કરી નાખશું. સરસ મજાનું બનાવવાનું છે આપણે. આ ટી શર્ટના 2 ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આ રીતના બસ સરસ મજાનું બનાવી નાખશું આપણે. અને આમાં અસ્તર પણ કટિંગ કરી નાખશું ને આ અંદર નાખવા માટે આ એક કોથળી લીધી છે. આ કોથળીને પણ કટિંગ આના માટે મૂકીને ઉપર મૂકીને કરી નાખવાનું. આ રીતનું કોથળીને પણ કટિંગ કરી નાખશું ને આમાં અસ્તર પણ કટિંગ કરી નાખશું. આજે આપણે સીવવા આવી જાય છે. બસ સરસ મજાનું બનાવવાનું છે. એના માટે આજે આપણે 2 ભાગ તૈયાર કર્યા હતા. પહેલાં એને છે ને ઊંધા કરીને અહીંયા આપણે સિલાઈ મારી દેવાની છે. આ રીતનું ઊંધા કરીને આ બીને પહેલાં જોડી નાખવાનું છે. ટી-શર્ટનું છે એટલે જોડવું પડશે. બીજું કાપડ હોય કટિંગ કર્યું હોય તો જોડવું નહીં પડે. ટી-શર્ટ છે એટલે 2 ભાગ આ રીતનું જોડી નાખશે. આ જોડી દીધું છે સિલાઈ મારીને. હવે આ હળમ થઈ ગયું છે. હવે આને આપણે આ કોથળી છે એના ઉપર પહેલાં અસ્તર લઈ લઈશું. આ રીતનું અસ્તર નીચે મૂકી દઈશું. અસ્તરની ઉપર ડાયરેક્ટ કોથળી મૂકી દેવાની છે. અને કોથળીની ઉપર આવડા ટી શર્ટ આપણે જે કટિંગ કરીને રાખ્યું છે એને આ રીતનું ફટાફટા સિલાઈ મારી દેવાની. આ ઠેઠ લઈ ગઈને આપણે અસ્તર ને કોથળીને બધું જોડી દીધું છે. જો અસ્તર પણ જોડી દીધું છે. આખો લાંબો પટ્ટો બનાવી નાખ્યો છે પર્સ માટે. અહીંયા ડિઝાઇન આવી ગયા. 3 ઇંચની નિશાન મૂકીને ડબલ સિલાઈ મારી દીધી છે. આ રીતના વચ્ચેથી કટિંગ કરી નાખવાનું છે. અહીંયા કટિંગ કરીને આ ચેન મૂકી દેવાની છે. આપણે ચેન મૂકી દઈશું અહીંયા. ચેન મૂકી દીધી છે. પાછળ ચેન મૂકી દીધી છે. જો હવે આને ખીચું બનાવવાનું છે. એટલે આજે આપણે બાંયથી બાંય અને આમ ઉતારી નાખશું. લેટેસ્ટનું કાપડ છે ટી શર્ટનું એટલે થોડુંક લાંબુ થાય છે. આને આપણે ખીચું બનાવવા માટે આ રીતનું મૂકી દેવાનું છે. ખીચું આપણું જો લગાવી દીધું આ રીતનું નીટેસ્ટ છે એટલે આવી કડેસલી પડ્યા રાખે એટલે કે ચપટી મેં અહીં લઈ લીધું ઉપર. અને આ ખીચું આપણે ચોંટાડી દીધું બાયુંનું. અહીંયા તમે બીજું સાદું કાપડ પણ મૂકી શકો છો તો આવી કડેસલી પડશે નહીં.
ને આ કાપડ ટી શર્ટનું છે એટલે એવું બધી પ્રોબ્લેમ રહે. આપણે ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે અહીંયા નિશાન કરી નાખશું વચ્ચે. આ રીતનું નિશાન મારી દેવાનું છે. આ રીતનું નિશાન મૂકીને આપણે અહીંયા ચેન મૂકવાની છે. ચેન અહીંયા આપણે બે બાજુ મૂકી દઈશું. ચેન મૂકી છે. હવે અહીંયા જે નિશાન મૂક્યું છે એથી 3 આંગળ આખું આપણે આ નાકા મૂકવાના છે. હેન્ડલ આ રીતનું 3 આંગળ 3 આંગળ છોડીને મૂકી દઈશું. આ બાજુ પણ આ રીતનું આમ સરખું નાખું રાખીને 3 આંગળ નિશાની એને મૂકી દઈશું. આ રીતનું આપણે નાખું લગાવી દેવાનું. હવે આને પણ અહીંયા સિલાઈ મારી દઈશું. આ રીતનું આપણે લગાવી દીધું ચેન હારે. હવે આ એક ભાગ આપણે કાઢી નાખશું અને આ સાઈડ મૂકી દઈશું. અહીંયા આજે આપણે બે બાજુ નાકા અને ચેન મૂકી દીધી છે. તો આ રીતની બે બાજુ લગાવી દીધી. હવે આમાં આપણે બોરિયું સડાઈ દઈશું. હવે આપણે બોરિયું પણ સડાઈ દીધું છે. પહેલાં આ બાજુથી બોરિયું સડાયું અને આનકા કાઢી નાખ્યું અને પછી આ બાજુથી બોરિયું સડાયું છે. એટલે બે બાજુ ચેન વસાઈ જાય ને તો ફિનિશિંગ સારું આવે. ને આ અહીંયા બે બાજુ મેં સિલાઈ મારી દીધી છે એટલે ઉઠલાવતી વેળાએ આપણે નીકળી ન જાય. આને આપણે ઉઠલાવી નાખશું. નાકા પણ મૂકાઈ ગયા છે અને આ રીતનું જો બની ગયું છે. હવે આને આપણે ઉઠલાવવાનું છે. આ રીતનું ઉઠલાવી નાખશું. આને હવે ઉઠલાઈ નાખ્યું છે. હવે અહીંયા બે બાજુ આપણે સિલાઈ મારી દઈશું. પહેલાં આ સાઈડથી મારી દઈશું. ત્રાસ લાગે તો પહેલાં હરખું ધોઈ લેવાનું. આ રીતની સિલાઈ આપણે મારી દેવાની. આ રીતની સિલાઈ મારશું. વધારાની વસ્તુ તમારા ઘરે કોઈ ટી શર્ટ છે, છોકરાના પણ ટી શર્ટ હોય તો તમે નાનું પર્સ બનાવી શકો. આપણે બે બાજુ સિલાઈ મારી દીધી છે. હવે આને આપણે આ ચેન છે એ ખોલી લઈશું. આમ કરશું એટલે ખુલ્લી જશે. ખુલ્લી જાય પછી આ રહ્યા ને ખૂણા આ રીતના સરખા ખૂણા આમ કાઢવાના છે. અંદર બસમાં એટલે આ રીતનું ખૂણું કાઢી દઈશું. અહીંયા આમ સિલાઈ મારી દઈશું આડી. બે બાજુ આ રીતની આડી સિલાઈ મારી દેવાની. આ રીતની મેં સિલાઈ મારી દીધી. અહીંયા તમે માપ લઈને પણ સિલાઈ મારી શકો છો. અંદાજે બે ખૂણાએ સિલાઈ મારી દીધી છે. આ રીતના કદાક્ષન આમ માપ લઈ લેવાનું. પછી એમ થાય કે માપ લો તો આ હરખું કમ્પ્લેટ સિલાઈ આવે. મારે આધા પાછી થયું છે થોડીક આપણે વધારે આ રીતના બે ખૂણે સિલાઈ મારી દીધી. હવે આને આપણે ઉઠાવી દઈશું. આપણું પર્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે ઉઠાવી નાખશું અને સરસ મજાના ખૂણા છે એ બહાર કાઢી લઈશું. ટી શર્ટમાંથી પર્સ બનાવ્યું છે. તમારે પણ ઘરે નવા કપડાં વધારાના પડ્યા હોય તો આ રીતના વાપરી નાખવાના. આમાં તમારે 2 થી 3 દી કપડાં બનાવી જશે. થોડુંક આ પર્સનું
લાંબુ બનાવ્યું છે. દોરા બોરા કટિંગ કરી નાખશું. આ થોડુંક લાંબુ બનાવ્યું છે કેમ કે એને આ 15 ઇંચ આ મૂક્યું હતું અને આ 13 ઇંચ મૂક્યું હતું. તમારે થોડુંક આડું બનાવવું હોય તો આને 15 ઇંચ રાખવાનું અને 13 ઇંચ રાખવાનું, એટલે સરસ મજાનું. પણ આને મેં થોડુંક લાંબુ બનાવ્યું છે. જો આ રીતનું. તો આને આપણે આ રીતના ખૂણા કાઢી નાખશું અને આપણે સરસ મજાનું પર્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ છે થોડુંક લાંબુ પર્સ બનાવ્યું છે મેં. ઊભું મેં 15 ઇંચ મૂક્યું હતું અને આડું 13. આને તમારે મેં બીજા પર્સ બનાવ્યા છે એવું બનાવવું હોય તો આ આડું 15 મૂકવાનું અને આ રીતનું બેવડ કાપડ હોય ઊભું અને 13 ઇંચ મૂકી દેવાનું. તો આ રીતનું પર્સ તમારું ટી શર્ટમાંથી સરસ મજાનું બની જશે. અને આવા મેં ઘણા બધા પર્સ બનાવ્યા છે. જો આને મેં આડું 13 મૂક્યું હતું ને આમ 15 ઇંચ છે. અને આ છે શર્ટમાંથી બુશર્ટ. મારા આર્થિકનો હતો એનો રજવાડી બુશર્ટ આ ક્યાં હતો એનું મેં આ એક પર્સ બનાવ્યું છે. આ પર્સ મેં બાંધણીની ચુંદડી છે એમાંથી બનાવ્યું છે. સરસ મજાનું દેખાય છે. અને આ પણ પર્સ મેં કાપડમાંથી બનાવ્યું છે. બધાય પર્સ મેં બનાવ્યા છે. તમારે પણ ઘરે કપડાં પડ્યા હોય તો આવા પર્સ બનાવવા હોય તો આ જોઈને તમે બનાવી શકો છો.